હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો હર હર મહાદેવ બધા મિત્રોને. તો અત્યારે હું છું રાજુલા અને અહીંથી જવાનું છું ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. તો તે આવેલું છે મહુવા. તો ચાલો તમને હું બતાવું. ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર બીજા વીજળીબારા નામથી પણ ઓળખાય છે. તો ચાલો હું તમને દર્શન કરાવું. તો અહીંયા છે આપણી બાઇક. અને આપણે જઈએ હવે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. ચાલો જઈએ. તો નીકળીએ અહીંથી છે 45 કિલોમીટર દૂર છે અત્યારે. તો ચાલો જઈએ અને દર્શન કરીએ દાદાના. તો અત્યારે આપણે છે નેશનલ હાઈવે 51 ઉપર અને અહીંથી મહુવા જવાનું છે. મહુવાથી અંદર છે 7 કિલોમીટર. તો મહુવાથી પણ અંદર છે અને દરિયાની બાજુમાં આવેલું છે. તો ચાલો આપણે જઈએ અને દર્શન કરીએ. ફાઇનલી મહુવા પહોંચવા આવી ગયા છે. તો જવું નાળિયેરના ઝાડવા શું નજારો છે. હવે આપણે દરિયાની નજીક જઈએ છીએ એટલે નાળિયેરી જો તમે. આ જો નજારો નદી જેવું છે કાંઈક. પુલ ઉપર છે આપણે. મીઠું પાણી છે નીચે. આ શ્રી ખોડલમાં જય માં ખોડિયાર. તો આ નજારો જુઓ. મીઠું પાણી છે કે દરિયાનું કંઈ ખબર નથી પડતી. બાકી ફૂલ એક નંબર છે, કાંઈ ન ઘટે. એક નંબર, કાંઈ ન ઘટે લોકેશનમાં. જો બાકી નજારો. તો ઓફરોડ શરૂ થઈ ગયું છે. ઓફરોડના મજા લેતા આપણે. અહીંયા જો મંદિર છે. અહીંયા તો કોર આવી ગયું જો તમે. કોરમાંથી તમારે જવાનું રહેશે. જો આવો છે કંઈક રસ્તો. મહાદેવના દર્શન કરવા એ બહુ કઠિન હોય છે. વીજળીવાળા તરફ સંત શ્રી ઈશ્વરગીરી બાપુ ગુપ્તેશ્વર મહાદેવ ગઢડા વીજળીવાળા તરફ. ચાલો જઈએ.
પાછળ લઈ જાઓ. બાપુનો ઇન્ટરવ્યુ લેવાય. દર્શન કરવા માટે ને લોકો ગાડી ક્યાં એક નંબર હો ભાઈ કચ્યા નહીં 60 લઈ જાઓ ને પીએસ. અમે અહીંયા વેડિંગ પ્રી વેડિંગ શૂટ માટે આવ્યા હતા. મહુવાની સુપર જગ્યા છે અહીંયા અને અમે સવારના નીકળ્યા હતા. અત્યારે અમે આ પહેલી ફેરી આ જગ્યા ઉપર આવ્યા છીએ. નીચે એક ભોળાનાથનું મંદિર છે જ્યાં દર્શન કરવા લાયક સ્થળ છે અને એકદમ સુંદર જગ્યા લાગી. બહુ હું પણ પહેલી વાર જ આવ્યો છું. વિડીયોમાં જોયું હતું અને 2 વર્ષથી આવું કરું છું પણ પહેલી વાર હું પણ આવ્યો છું. તો મસ્ત જગ્યા છે. લોકેશન એક નંબર છે. તમે આ જ રીતે બ્લોગ બનાવો છો? કઈ ચેનલ છે તમારી? એમાંય બાંભણિયા. બાંભણિયા. તો આ ભાઈ અહીંયા બ્લોગ બનાવવા માટે આવ્યા છે અને બાપુના દર્શન કરી એના પણ રિવ્યૂ લેવાના છે. અહીંયા લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. આ એક નંબર સરસ જગ્યા છે. તો આ ભાઈની જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર करजो और फॉलो जरूर थी करजो. थैंक यू सो मच. ये बोला है कि बापू हमने तो ऐसा ही देखा है. ऐसा है. आज से 18 साल पहले आया था. भारती बापू था यहाँ. हाँ. एक बार पहले आया था जब सूरी बापू था. समझे? हाँ. हम इतना मालूम है कि अमरनाथ का दूसरा नंबर है. अमरनाथ का दूसरा नंबर है. दूसरा नंबर मस्त है. हमने वीडियो में ही देखा था. हाँ तभी तो मैं बता रहा हूँ अमरनाथ का दूसरा नंबर है. सही. जहाँ जो तुम मन्नत मांगो ना सच्ची आत्माओं से काम तुम्हारा पूरा सिद्ध हो जाएगा. तो यहाँ अपनी बाइक पार्क कर दी है. जो તમે તો કંઈક ઉપરથી આવો નજારો છે. જો તમે ખૂબ નીચે છે જો. ને આપણે જઈએ છીએ મહાદેવના દર્શન કરવા માટે. તો આ છે વીજળી બાળું કે જ્યાં ઉપરથી વીજળી પડી હતી અને અહીંથી નજારો જુઓ. જો બાકી તો લગભગ 2 વર્ષથી હું અહીંયા આવું કરું છું પણ આવવાનો કાંઈક મોકો નથી મળતો. કહેવાય છે ને કે મહાદેવનો બોલાવો હોય ત્યારે જ આપણે અહીંયા આવી શકીએ મહાદેવ પાસે. તો લાગે છે કે અત્યારે આવી ગયો છે તો ચાલો દર્શન કરવા જઈએ. તો આ છે કંઈક રસ્તો અને ઉપરથી જોવા તો આ કંઈક કોતરીનો રસ્તો બનાવેલો છે નીચે જવા માટે. ખૂબ ઊંચું છે. તો અહીંથી છે જવાનો નજારો. तो अपनी साथ बापू पण आवी रह्या छे. आ छे नजारो. बाबू ये सब काट के बनाए हुए है? हाँ तो काट के बनाया. पहले पल्ला से रास्ता था ना. हाँ. पानी आ जाता रास्ता बंद हो जाता. तो मानस पिटल हो जाता था. पानी के द्वार आता ना मानस बचता था तो पग में खून घोटनों में खून निकले आता था लोग इसके. तो आओ छे कंईक रस्तो जो तुम्हारे वीडियो बनाने वाले आते हैं राजकोट से. पूरी रात रुकेंगे पूरे दिन रुकेंगे. તો આ છે તે પુલ. જુઓ બાકી લાકડીનું બનેલું છે આખું પુલ. અહીંથી નજારો જુઓ. તો પુલ તો થોડુંક આમ નબળું દેખાય છે પણ ચાલવા માટે બરોબર છે. ભરતી થઈ જાય એટલે જો પાણી અહીંયા સુધી આવી જાય છે. પુલ ઉપર ચાલતા બીક લાગે છે. તો આની ઉપરથી કંઈક જવાનો આવો રસ્તો છે. જુઓ તમે પથ્થર જ છે. આ જુઓ પથ્થર ઉપરથી જ જવાનું છે. ને આ જુઓ તે ગુફા કે જ્યાં વીજળી પડી હતી. ખૂબ ઊંચું છે. કેમેરામાં તો લાગતું નથી પણ ખૂબ ઊંચું છે.
ઓમ નમો નારાયણ. મહાદેવ મહાદેવ. बिजली वाले की यही निशानी, गुप्त काशी। ગુપ્ત કાશી મહાદેવ. उसका वो नहीं था जो लग रहा था, हाँ गुप्तेश्वर महादेव का, इसके नीचे लग रहा था। जो कलर करवाया तो बारिश में हुआ तो साला सब धो गए। अब से छोकरा कोई आता ही नहीं। તો આ છે કંઈક અંદરનો નજારો, જુઓ તમે. તો પહેલાં આપણે સંત શ્રી ઈશ્વરીગીરી બાપુના દર્શન કરશું. अभी तो मैं हवन करके गया हूँ वहाँ तो। ઉપર જુઓ તમે, ત્યાંથી આપણે આવ્યા છે. ને અહીંયા છે શ્રી સંત ઈશ્વરગીરી બાપુ, જે પહેલાં અહીંયા હતા શરૂઆતમાં. આ છે શ્રી મહંત શ્રી દંતગીરી મહારાજ. જુઓ તમે અહીંયા. તો આ છે એના રૂમ. ને આપણે બીજા બાપુનું દર્શન કરીએ. તો અહીંયા છે પરમ પૂજ્ય શ્રી અખંડાનંદ ત્રીસ બાપુ, કે જેની સમાધિ છે, જે બીજા બાપુ છે અને તેમની સમાધિ છે. મહાદેવ મહાદેવ. તો અહીંથી છે જવાનો રસ્તો. ગણપતિ બાપ્પા મોરિયા. તો અહીંથી છે મહાદેવ તરફ જવાનો રસ્તો. તો આવી છે કાંઈક દાદરા. सर्वव्यापी तू प्रचंड महाकाय, आदिशक्ती तू नरमुंड मालाधार, तुझ्या विना जीवनासर्थ साकार, महाकाय तो सगुण निराकार. ओम नमः शिवाय. ओम नमः शिवाय. તો મહાદેવના દર્શન તો થઈ ગયા છે. જઈએ આપણે બહાર. તો આ છે કંઈક રૂમ. અહીંયા છે મહાદેવ ને આપણે જઈએ બહાર. આ છે દાદરા જેવો. તો અહીંયા જો આવી રીતના પતરા નાખીને બનાવેલું છે. ને અહીંયા છે ડમકી, જે અત્યારે વર્કિંગ કન્ડિશનમાં તો દેખાતી નથી. તો અહીંયા જો કબૂતર કેટલા છે, બહુ કબૂતર છે બધા. જો અહીંયા તો અત્યારે મહાદેવના દર્શન થઈ ગયા છે અને હું જઈ રહ્યો છું પાછો જાફરાબાદ તરફ. અને જુઓ તમે અહીંનો નજારો, ગુપ્તકાશી મહાદેવ. તો દર્શન એક નંબર થઈ ગયા છે મહાદેવના. જે બાપુ આવ્યા અને તારું ખોલી અને દર્શન કરાવી દીધા. જુઓ તમે કબૂતર, કબૂતર પોપટ બહુ છે અહીંયા. તો હવે જઈએ પાછા ઘર તરફ. તો આ જો અહીંયા કંઈક આવું છે ચાલવાનું પથ્થર ઉપરથી. ને આ છે કંઈક પુલ લાકડીનો. કેવી હાલતમાં છે જુઓ તમે.
આ જો બધો લે છે જો. બહુ હલે છે પુલ ને નબળી સાવ નબળી હાલતમાં જ છે. જુઓ તમે ખાલી. આ જો અહીંનો નજારો. તો આજનો મારો નવો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવજો. તો મળીએ આપણે બીજા વ્લોગમાં. હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય.